હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વધીએ છીએ. હવે જે ટોપિક છે એ કાલે ખતમ કર્યું આપણે. મોશન અંડર ગ્રેવિટી એટલે કે મુક્ત પતનના આપણે છેલ્લો ટોપિક કરેલો. તો મુક્ત પતનમાં ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, નીચે પડે. વસ્તુ જે છે એટલે કે બોલ જે છે આપણે એને નીચે પાડીએ. તો આ જે બોલ છે એ બોલ ઉપર ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી નીચે લઈ જાય છે. આ જે ગ્રેવિટી છે એની પર નીચે લાગે છે એનો મતલબ શું કે g એને નીચે લઈ જાય છે સમય સાથે. એ g તો કેવો છે અહીંયા કોન્સ્ટન્ટ જ છે એટલે કોન્સ્ટન્ટ એસેલરેશન અચળ પ્રવેગી સૂત્રો બધા લાગુ પાડીએ. હવે જો અચળ પ્રવેગી સૂત્રો બધા લાગુ પાડીએ, હવે ઓબ્જેક્ટ ને હું જો ઉપર ફેંકું તો શું થાય? આપણે અહીંયા ભણી રહ્યા છીએ મોશન ઇન 1D એટલે કે સુરેખ પથ પર ગતિ, પહેલું જ યુનિટ એટલે કે બીજું યુનિટ એમ કાઇનેમેટિક્સ નું પહેલું યુનિટ એમ. તો આ ઓબ્જેક્ટ જ્યારે ઉપર જાય અને એ જ દિશામાં પાછો આવે તો એને શું કહેવાય? સુરેખ પથ જ કહેવાય. આ સુરેખ પથ પર ગતિ આ એક જ થયું, જો એક જ દિશા થઈ, આમ જાય છે ઉપર, એક જ દિશામાં પાછો આવે છે નીચે. હવે તમારે છે ને આ જે દિશામાં આ નીચે મુક્ત પતન કરતા હતા ને ત્યાં પણ મેં એક સિરીઝ કરાવડાવી કાલે. તેમાં શું કરવાનું હતું? આગળની જે સિરીઝ હતી એ જ સિરીઝ લાગુ પાડવાની, ખાલી 5 એટલે કે 5 ગુણી નાખવાનું. 5 આપણે મલ્ટીપ્લાય કરી નાખતા હતા. હવે અહીંયા જે છે થોડુંક શું ચેન્જ આવશે કે વસ્તુ જ્યારે છે ઉપર જાય છે અને પાછું નીચે આવે છે તો એ આખા પાર્ટને છે ને આપણે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એમાં ડિવાઈડ કરી નાખીશું. સામ સામે આવતા હોય ને એમાં પણ સિરીઝ આપણે સેમ લગાડી દઈશું તો આ આપણે ઈઝી પડે. સિરીઝમાં આગળની જે સિરીઝ હતી એની સાથે આપણે ખાલી શું કર્યું છે ચેન્જીસ કે આમાં 5 મલ્ટીપ્લાય કરેલું છે. ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. થોડુંક આજે થોડુંક ગીચતા વધારે લાગતી હતી એટલે મેં થોડુંક કરેક્શન કર્યું છે કે આપણને વધારે જગ્યા મળે કેલ્ક્યુલેશનમાં. તો અહીંયા જો વસ્તુ જે છે ને નીચેથી ઉપર જાય છે અને પાછો એ જ ડાયરેક્શનમાં આવે, પરંતુ આને સ્પ્લિટ કરું તો શું થાય? અને એક્ઝેક્ટલી સ્પ્લિટ કરું તો આમ જ થશે. બરોબર, સ્પ્લિટ કરું છું. સ્પ્લિટ એટલે છૂટું પાડું છું. જાય છે તો અહીંથી આમ અને પાછો એ જ દિશામાં પાછો આવે છે, એ જ ડાયરેક્શનમાં પાછો આવે છે. તો તમારે આમાં આપણે લો લગાડવાના છે. લો કયો? કે આપણી પાસે ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે સમય અવધિ આપણે આગળનામાં જોયું તો t બરાબર શું મળતું? u/g. તો અહીંયા શું મળશે? તો ઉપર જતા u/g થતો હોય તો નીચે આવતા પાછો u/g થાય તો 2u/g થાય. બાકી તમે જો કેલ્ક્યુલેશન કરવા જાવ ડેરિવેશન તો h બરાબર ut માઈનસ હાફ gt² યુઝ કરો. હાઈટ જે છે એ શું થઈ જશે? 0, કેમ કે એ જ પોઈન્ટ થી પાછો ઉપર જઈને પાછો એ જ પોઈન્ટ ને આવે છે એટલે કે હાઈટ શું થઈ જાય? ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર શું થઈ જાય? 0. 0 is equal to ut minus half gt². So આ જે ut છે આ સાઈડ આવવા દો, 1/2 gt² માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. આ t કેન્સલ કરી નાખો તો t બરાબર શું થશે? 2u/g. આ તમારો થઈ ગયો સમય. 2u/g ઉપર જતા u/g થશે, નીચે આવતા પણ શું થશે? u/g જેટલો સમય લાગશે. તો આ જે છે એ u/g plus u/g 2u/g એટલો થોડું કરેક્શન આવ્યું. બરોબર છે? હવે આપણે આગળ વધીએ કે આ જો સમય હોય 2u/g આખી તમને pdf તો લખેલી તમને મળી જ જવાની છે, એમાંથી તમે નોટ્સ બનાવી શકશો. બરાબર છે? આગળ વધીએ કે હવે આ જે હાઈટ છે, ઊંચાઈ છે કેટલી મળે? કેટલી ઊંચાઈ સુધી જઈ શકે? મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈ કેટલી મળે? તો ઇક્વેશન યુઝ કરશું v² - u² બરાબર 2gh. હવે ફાઇનલ વેગ શું છે? અંતિમ વેગ શું છે? શૂન્ય થઈ જાય કે ઉપર પહોંચે એટલે શું થઈ જાય? 0. ફાઇનલ વેલોસિટી 0. અને આ જે g છે કેવો છે? નેગેટિવ છે. બરાબર છે? કેમ કે નીચે g લાગે છે. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે તો h બરાબર શું મળશે? u²/2g. આ તમને મળશે મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈ. કેના માટે? કે જ્યારે વસ્તુ ઉપર જાય પાછો નીચે આવે છે એ જ દિશામાં પાછી આવે છે ત્યારે. ક્લિયર છે? તો આ રીતના તમને તમારે કરવાનું છે. હવે જો આગળનો પોઈન્ટ જે છે આપણે વાત કરીએ કે જે મેં વાત કરી કે આપણે જે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર વિશે વાત કરતા હતા તો
જે નીચે મુક્ત પતનમાં જેમ કરતા હતા એમ જ તે આમ જે ઉપર જશે અને એ દિશામાં પાછો આવશે, એમાં એ સેમ ફોર્મ્યુલા સેમ મેથડ યુઝ કરવાની છે. તો જ્યારે આપણે વાત કરીએ કે વસ્તુ જે છે અહીંથી આમ પાછી ઉપર જઈને પાછી આમ આવે છે, દિશા તો સેમ જ છે, સુરેખ પથ પર જ છે. હવે હું શું કરીશ ખબર, કે ધારો કે અહીંયા આપણને સમય ખબર પડી ગઈ કે કેટલો સમય લાગે. ધારો કે મેં અહીંયા 50 મીટર પર સેકન્ડ થી ફેંક્યું હોય. કેટલા? 50 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકું. ચલો 50 મીટર પર સેકન્ડ ઉપર ફેંકું છું તો સમય કેટલો લાગશે? p બરાબર 2u/g એટલે શું થશે? 10 સેકન્ડ થશે. જો મૂકી દો, બરાબર 10 સેકન્ડ થશે. તો ઉપર જતા કેટલો સમય થશે? 5 સેકન્ડ થશે, કેમ કે ઉપર જતા 5 સેકન્ડ, નીચે આવતા 5 સેકન્ડ. u/g 2u/g. તો અહીંયા સુધી જે છે હું જો કેલ્ક્યુલેશન કરવા જાઉં તો 0 થશે, અહીંયા 1 સેકન્ડ થશે, 2 સેકન્ડ થશે, 3 સેકન્ડ થશે, 4 સેકન્ડ થશે, અહીંયા 6 સેકન્ડ થશે, અહીંયા 7 સેકન્ડ થશે, અહીંયા 8 સેકન્ડ થશે, 9, અહીંયા શું થઈ જશે? 10 સેકન્ડ થઈ જશે. તો આ જે 10 સેકન્ડમાં જે ટ્રાવેલિંગ થઈ રહ્યું છે એમાં તમારે ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો થોડુંક અટપટું થઈ શકે, પરંતુ આપણે જો મેથડ યુઝ કરીએ, આને થોડુંક મિનિમાઇઝ કરી નાખું છું, મેથડ યુઝ કરીએ તો મેથડ કઈ છે જે પહેલા વાપરીએ છીએ તે સિરીઝ જ યુઝ કરવાની છે. પરંતુ થોડીક એક શોર્ટકટ ટ્રીક ટાઈપ થઈ શકે કે હું જો આને એક ધારો કે એને ડ્રોપ તરીકે પણ વિચારું તો અહીંયા જો 0 સેકન્ડ હોય, આ 1 સેકન્ડ હોય, આ 2 સેકન્ડ હોય, આ 3 સેકન્ડ હોય, આ 4 સેકન્ડ હોય અને આ 5 સેકન્ડ હોય, એને હું કન્વર્ટ કરી નાખું છું આખાને. તો આખું મેં આ જે છે એકચ્યુઅલી તો 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 એને મેં કન્વર્ટ કરી નાખ્યું ડ્રોપ વાળામાં કન્વર્ટ કરી નાખ્યું છે. ડ્રોપ વાળું મેં જે કર્યું છે એ ધાર્યું છે, સપોઝ કર્યું છે. જો હું સપોઝ કરું એવું તો મને ખબર છે અહીંયા જો લખું છું આ 0 સેકન્ડ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ અને 5 સેકન્ડ. ડ્રોપ વાળામાં આપણે જે ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સ ની વાત કરી હતી, ટોટલ કેટલું થતું હતું? ચલો લખતો જાઉં છું. અહીંયા 0 એ 0, 1 સેકન્ડ એ 5 થાય, 5 * 1, પછી 2 સેકન્ડ એ 2 નો સ્ક્વેર 4, 4 * 5 20, 3 સેકન્ડ એ 3 નો સ્ક્વેર 9, 9 * 5 45, 4 સેકન્ડ એ 4 નો સ્ક્વેર 16, 16 * 5 80, 5 સેકન્ડ એ 5 નો સ્ક્વેર 25, 25 * 5 એટલે 125. આ પ્રમાણે તમને મીટર મળી ગયા. જો મને ડ્રોપ વાળામાં કન્વર્ટ કરું તો આ રીતના તમને મીટર મળી ગયા છે. જો આ રીતના મીટર મળી જાય તો આના આધારે હવે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. જો આ કન્વર્ટ કરી નાખ્યું, ચલો હવે હું જો છે ને જો કેવી મેથડ યુઝ કરું છું કે મને જો એમ કીધું હોય કે 6 સેકન્ડ ડિસ્પ્લેસમેન્ટ શું થાય, ડિસ્ટન્સ શું થાય, ચલો ક્વેશ્ચન હું પોતે જાતે બનાવું છું. 6 સેકન્ડે ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે 6 સેકન્ડે અંતર અને સ્થાનાંતર શોધો, પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો, આવું પૂછ્યું છે. તો 6 સેકન્ડની વાત કરું ને તો 6 સેકન્ડે મારે અહીંયા આવે છે 1 સેકન્ડ. 1 સેકન્ડે ઉપરથી નીચે આવતા સમય કેટલો? 1 સેકન્ડ થાય. 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે. પરંતુ અહીંથી અહીંયા સુધી જવા માટે કાંઈક સમય લાગે, એ સમયમાં જે અંતર કાપે એ પણ અંતરમાં એટલે કે ડિસ્ટન્સમાં ગણવું પડે. ડિસ્ટન્સમાં તો શું હોય? ટોટલ હોય. ડિસ્ટન્સમાં શું હોય? ટોટલ હોય. તો ડિસ્ટન્સમાં ટોટલ કરવા જશું તો અહીંથી અહીંયા સુધી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 125 મીટર કાપે. કાપે કે નહીં? જો તો 0 થી 5 સેકન્ડ. 5 સેકન્ડ એટલે શું થાય? 25, 5 નો વર્ગ 25, સ્ક્વેર 25, 25, 25 * 5 એટલે 125. એટલે આ હાઈટ જે છે 125 ની છે. પછી 125 ઉપર જશે એટલું ડિસ્ટન્સ કવર કરશે અને 1 સેકન્ડ વધારાનો એક ટ્રાવેલ કરે 6 સેકન્ડ સુધી 1 સેકન્ડ થશે. તો 125 પ્લસ શું થશે? 5 મીટર. 1 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપે? 5 મીટર. ટોટલ શું થશે? 130 મીટર થશે. આવું થશે.
આ ડિસ્ટન્સ થઈ ગયું ટોટલ કરવાનું. પરંતુ ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરતા હોઈએ ને તો હું અલગ પેન થી જો યુઝ કરું છું. ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરતા હોય તો એટલી જ વાત છે. જુઓ